એમાં આજ સુધી આટલા પુસ્તકો એડવાન્સમાં વેચાયાનો આ પહેલો ઇતિહાસ. અને એનો બધો યશ હું રોહિતભાઈને આપું. અને તમારો બધાનો હું આભાર માનું કે તમને આ પુસ્તક વગર વાંચે જોઈ ખરીદવાની ઈચ્છા થઈ. એટલે હવે તમારો વાંચ્યા વગર છૂટકો નથી. આ પુસ્તક વિશે મેં ક્યારેય ઇતિહાસ વિશે લખ્યું નહોતું. એટલે ઇતિહાસને ડ્રામેટિક ફોર્મમાં મૂકી શકાય એવો કોઈ વિચાર આટલા પુસ્તકો નાટકો લખ્યા છતાં નહોતો. એ આમ્રપાલીએ એ વિચાર આપ્યો. હું એને ટૂંકાથી બોલાવું કારણ કે હું એને 1977થી જાણું છું. એટલે 47 વર્ષ અમારી મૈત્રીના છે. એને આ વિચાર આવ્યો ને એને આ કહ્યું કે આ રીતે કરી શકાય. મને સાહસ કરવાનું ગમ્યું. અને કેટલીક ઇમારતો જેમ કે એન્ડ્રુઝ લાઇબ્રેરી એ આપણે જોઈ છે પણ એ શું છે એને વિશે બહુ ખબર નથી. કિલ્લો જોયો છે, તૂટતો જોયો, બદલાતો જોયો, એને વિશે બહુ ઐતિહાસિક માહિતી નથી. કાંતારેશ્વર મંદિર જોયું છે પણ એની વિશે બહુ જાણકારી નથી. તો આમ્રપાલી પણ મારી સાથે આવીને કેટલીક જગ્યાએ અમે એ તપાસ કરી, એનું સંશોધન કર્યું અને એને કેવી રીતે મૂકી શકાય એની માથાકૂટ કરીને છેવટે આ પુસ્તક સુધી અમે આવ્યા છીએ. પુસ્તક છાપવાની માટે સાહિત્ય સંગમ, જનક નાયક, નાનુ બાપા, ચિંતન બધાની સાથે પણ ઇતિહાસ છે ને એણે આ પુસ્તક તૈયાર કરી. રોહિતભાઈના આગ્રહને કારણે આ પુસ્તક 4 કલર પ્રિન્ટિંગમાં જવું જોઈએ. અને આમ તો 2 કલરમાં થવાનું હતું, વહેલું આવ્યું હોત, પણ રોહિતભાઈના આગ્રહને કારણે રંગીન પુસ્તક બનાવવાને કારણે ને અમારું એવું પહેલું રંગીન પુસ્તક છે. તો એ બધી રીતે એક સરસ સંયોગ આજે થયો છે. અને આ સંયોગમાં હું નિમિત્ત થયો છું. રોહિતભાઈ, આમ્રપાલી અને બધા જ મિત્રો, કપિલ, બકુલ, આ બધાના ક્યાંક ને ક્યાંક જીન્સ મારામાં આવ્યા હોત અને એ રીતે આ કામ થયું. હું ફરીથી આપ સૌનો આભાર માનું છું. અને આ પુસ્તકનો અભિપ્રાય તમારો મારા સુધી પહોંચે તો મને આનંદ થશે. થેન્ક યુ. આ વિમોચનના પુસ્તકનો પણ એક બીજું યોગાનો એ છે કે ઇમારતો સુરતની, એ ઇમારતો સુરતની ફોટા પણ જોઈએ કે નહીં તે આપણા સંજય ચોકસીએ પાડી આપ્યા છે. અને અમારા સામેલ સંજયભાઈ પણ આજે હાજર છે. તો આટલા બધા સંજોગો કેવી રીતે થયા તેનો આપણે વિચાર કરીશું. તો તમે તો બોલો, ચિંતનભાઈને તો જે જોડાયા છે મેરેથોન જ જાણે કે જોડ્યા છે. તમે પણ બે શબ્દ નાખો ને. મેં એના વિશે કહી દીધું. તો આ પુસ્તક આપણે બધાને અહીંથી જેને જેને બી નોંધાયો છે તેને જતા પહેલા અહીંયાથી કહેતા જજો, દાળ ઢોકળી જૂની નથી થવાની. તો સંજયભાઈ તમારો પણ આભાર માની લઈએ છીએ. તમે પણ ઘણું ઉત્તમ કામ કર્યું. કપિલદેવ શુક્લ સુરતમાં જાણીતું નામ. અને હું તો એમ કહું છું કે ચંચી મહેતા પછી રંગભૂમિમાં જે સારી રીતે કામ કરી રહ્યા છે, રંગભૂમિને જે રીતે એમને શણગારી છે, સંવર્ધન કર્યું છે, જે રીતે રંગભૂમિ સુરતમાં પ્રાંગણી રહી છે, એ બધા માટે કપિલદેવ શુક્લનો સુરતની રંગભૂમિ અને સુરત આભાર માનવો જોઈએ.
અને એમનું સન્માન તાજેતરમાં જ મુરારી બાપુએ એમના સત્રોમાં કર્યું અને એમને નટરાજ એવોર્ડ આપ્યો. એ સુરત માટે ગૌરવ છે, આપણા વિશે ગૌરવ છે. કપિલ દેવ માટે બકુલભાઈ બોલશો ને? બોલશે. મેં આજે ગુજરાત મિત્રમાં તો લખ્યું જ છે, ફરી તમે વાંચો એવું નથી કહેતો, પણ વાંચો. મારે વાત જે કપિલ વિશે કહેવાની હતી કે હું મુંબઈમાં જે 20 વર્ષ રહ્યો તેમાં પૃથ્વી થિયેટર અને NCP એમાં થતા નાટકો જ મેં વધારે જોયા. અને અહીંયા આવ્યા પછી જો કોઈના નાટક જોવા મને સૌથી વધુ ગમ્યા હોય તો કપિલના છે. એના કારણોમાં એક એ છે કે કપિલ આખા દેશમાં જે કેટલાક મૌલિક નાટ્યકારો છે, વિલક્ષણ નાટ્યકારો છે, કપિલે ક્યારેય મુંબઈની રંગભૂમિના જે નાટકો હોય તેમાંથી થ્રિલર હોય, સસ્પેન્સ હોય, કોમેડી હોય, હું કોમેડીનો કોમેડા કહું છું, એવા બધા પ્રકારનું ક્યારેય નાટક નથી કર્યું. એણે હંમેશા પોતાની સૂઝ પ્રમાણે એણે નાટકો શોધ્યા, એણે ઓરિજિનલ નાટકો કર્યા. એણે ભજવાયેલા નાટકો ફરી ભજવવા ના આવે એવું એણે બહુ ઓછું કર્યું છે. એટલે કે દરેક નાટક એ જ્યારે કરે ત્યારે પોતાની શોધ રૂપે એણે કર્યું છે. અને